પોતાનું નથી કલ્યાણ કરતો અને બીજાનું છે. એ તો આપણને ખબર છે કે બધા કોક છે, પરિવારે તે ઈ કોક છે. આ તો શું છે કે આપણે કઈ પૂર્વેનું કોઈ લેતી દીતી કઈ કર્મ જે બાકી રહી ગયું હોય એ લેવા માટે ભેગા થયા છે, કોક દેવા માટે ભેગા થયા છે. તો બધા આપણું કીધું જ ન કરે. પરિવાર બધો કરે છે, નથી કરતા. એનું કારણ શું? હામું એ લેવા આવ્યા છે આપણી પાસે. તો ઈ જે તારું છે એ લેવા આવ્યા છે, તો પછી તું શું લેવા? આ સ્વાર્થની આ બધો જગતનો જે હાંધો છે એ સ્વાર્થનો છે, અને સંતો જે કે છે એ નિસ્વાર્થ કે છે. તમે ભક્તિ કરો એમાં બધા થોડા રાજી હોય છે. સંતો રાજી થાય અને ભગવાનને એમ થાય કે મેં આને મોકલ્યો એ બરોબર છે, આને કઈક કમાઈ કરી. કેમ તો મુંજાણી મતી તારી વણજે આવ્યો વેપારી. તો સંતોનું કેવું એમ છે કે આ તમે જે ભૂલ કરો છો મારા જાણી તો તું જોઈ લે. અનુભવ તો લગભગ આ 50 વર્ષ બહાર જાય બધાને અનુભવ તો થઈ જ ગયો હોય. અને હજી આ દેહ શરીર નહીં હાલે તમારું, તેદી બાવડું પકડવું પડશે. તેદી અત્યારે જો નો કોઈ હારતું હોય, કાંઈ કીધું ન કરતું હોય, તો જેથી તમને બાવડું પકડીને ફેરવવાનું થાય છે. તેદી માટે સમજી શાણો જો ભક્તિ કરી છે. આપણે હમણાં લાભશંકરની વાતે લાભુ દાદાને પથારીમાં સેવા કરવા વાળા 5 જણા ત્યાં હોય તો તમારે સેવા કરી તમારો વારો ન આવે. તમારે ત્યાં ફોન નંબર લખાવવાનો, ગામ ઠામ બધું લખાવવાનું. એ ઓલા 5 દિન સેવાથી જાય, તમને ઓર્ડર તમે આવો, અને નો આવો બીજા આવી જાય છે. સેવા કરવાનો વારો ન આવે. આ કમાઈ કહેવાય. થૂકવું હોય તો 3 જણા ખોબો રાખે. અને આ જગતમાં જોઈએ છે પાણી કોઈ પાતું નથી, ઘરે કોઈ રાખવા તૈયાર નથી. જરીક આગું થૂકો તો ઈ દિવસો આવે એની પહેલા જો લોકો સેવા કરે છે તો ભગવાન માની સેવા કરવા વાળા હોય તો ઈ પ્રતાપ ભજન નો છે. ઈ સદગુરુની આ રેણીનો પ્રતાપ છે. અને બીજા પાછા ઘરના નહીં, બીજા ઘરના છોકરાને તો વારો ન આવે, બીજા સેવા કરવા વાળા. એટલે આપણે રમણી બાપાને જ્યાં જાવ હોય ને વાહન તૈયાર, પથારીયું, બાપાને જે જમવાનું યોગ્ય લાગે ઈ કેવી એની એ બધો પ્રતાપ ભજન. આપણે આ બધી તો વાતો આપણે સાંભળેલી આગળ સંતોની. આ તો આપણે રમણી બાપાનું તો આપણે બધું નજરે જોઈએ. ઈ કમાઈ એની. ભગત દાદાને ઓલા નાના છોકરાને ઓફ થઈ ગયા તેથી બાપા કહેતા જો ભગતનું ભજન નહીં હોય નકર એની માથે આ વિપત્તિ ન આવે. ઘરમાંથી ગમે એટલે માણા ઓછા થાય પણ જે ભક્તિ વાળો હોય એની માથે મુસીબત ન આવે. ઈ આબાદ રહે. બાકી આંધી વ્યાંધી ને ઉપાધિ આ 3 તાપ જે છે એની મેલપા બધા જગતા હોય. ભગત દાદા તેથી રોઈ પડ્યા હતા. ઓલો છોકરો નાનો 24 કલાક થયું કે આ છોકરાને દૂધ નથી મળ્યું. નાનો છોકરો એ પોળિયામાં હતો, હિંમતભાઈ નો. તો એને એ ઉપાધિ થઈ એમ. અને પછી ભગત દાદાને રમણી બાપા માથે ભાવ અઢળક થઈ ગયો. નકર બાપા બાપા જ કરતા હતા. પછી તેને ઉપદેશ લીધો. તો આ પ્રતાપ ભજન નો છે બાપ. આપણે ભજન હરીને ભજતા હજી કોઈની લા જતા નથી જાણી, જેની સુરતા શ્યામળ જાની સાથ વધે એમ વેદને વાણી. માટે રેણી થકી રોમે રોમ ભીંજાય, રેણી થકી રસ શરીરમાં પરવરે, રેણી થકી ઉગાવો થાય. અને ઉગાવો થાય એટલે કોઈને કઈ કેવું ન પડે, એની સુગંધ ફેલાય. કઈ કેવું ન પડે કોઈને. આપણે રમણી બાપાને આપણે બધી કહેવા જાય છે તમે અમારા ગુરુને માનો, અમારા ગુરુને તમે પગે લાગો.
છતાં જો બધા જાય છે ને અને એને ક્યાંય ને ક્યાંય એની સુગંધ ફેલાય છે ને એની કમાઈનો પ્રતાપ છે. આ એનો ઉગાવો છે, રેણી થકી ઉગાવો થાય. આ એની રેણી સદગુરુની રેણીએ રહી જાય એનો બાપા પ્રતાપ છે. રેણી થકી ગુરુ શાનમાં સમજાવે અને રેણી થકી અમર બની જવાય. આ જો સદગુરુ રમણી સાહેબ સદગુરુની મોટા મોટી રેણી શ્વાસ ઉશ્વાસની સાધના છે. ઈ રેણી છે શ્વાસે શ્વાસે સ્મરણ કરવું. આ રેણી જો અત્યારે ધજાવું એના ફડાકા મારે છે અને સેવા કરવા માણસો જે મહેનત મથે છે એ રમણી બાપુ કોઈને કહેવા નથી જતા, કારણ કે એ તો હવે દેહ રૂપે તો છે નહીં, સર્વવ્યાપી છે. પણ વિચાર જે પ્રગટ થાય છે ઈ એની કમાઈને પ્રતાપે ન્યા ખ્યાસાણે એની કમાઈનું છે. પણ લો સંબક છે એ લોખંડને ખેંચે છે, પણ લોઢું હોવું જોઈએ ને. સદગુરુ ચુંબક છે પણ આમે લોખંડ તો આપણે થાવું પડે ને, તો એ ખેંચે ને. આપણે એ પાણા થઈને શું થાય? સદગુરુ એને ખેંચે છે. રેણી થકી અમર બની જવાય, રેણી થકી અધર ઉતારા પાનબાઈ, રેણી થકી પાર પહોંચી જવાય. ઊંસા ઉતારા સદગુરુના દેશના ત્રિવેણીની પાર એના ઉતારા છે જે શ્વાસે શ્વાસે સોહમનો જાપ જીપ્યો, એના અધર ઉતારા છે. અને આમ કે આ રમણીક સાહેબ જેવા અમર સાહેબ જેવા એ બધા ઉતારા અધર કહેવાય. એનો પોટો હોય તો એનથી નિશા બધા બેહે. રેણી થકી અધર ઉતારા પાનમાં, રેણી થકી અમર બની જાય. આજો બધા એ અમર પટો લઈ ગયા. રેણી સર્વેમાં મોટી. ભક્તિ માર્ગમાં બીજું બધા કરતા આ રેણી સર્વેમાં મોટી. રેણી છે એ જ મહત્વની છે. રેણી વગર કોઈથી ભક્તિમાં, અને રેણી નથી તમે જીવન જુઓ, એના જીવનમાં ઉકળાટ હોય, કજ્યો કંકાસ હોય, પાખંડ પ્રપંચ હોય, ઈ રેણીને સુક્યા છે. જે સદગુરુનો આદેશ છે એમાંની માલપા તમે થોડું ઘણું અંશે ઈ એમાં અપનાવો ને તોય ઘણું, તો ઈ પ્રમાણે ફળ આપે. ભક્તિ માર્ગમાં તમને બળ આપે. રેણી થકી મરજીવા બની જવાય. ગંગા સતી એમ બોલ્યા, રેણી થકી, રેણી પાળવાથી આનંદ થાય. આનંદ એ ઈશ્વરનું રૂપ છે, એ રેણી પાળવાથી થાય. માણવો હોય તો રસ માણી લેજો, પાનબાઈ આવી સૂક્યો છે પિયાલો. કેવું રે હતું એ તમને બધું કહી દીધું. હવે રેણી પાળવા તમે હેતેથી હાલો. મનને સ્થિર કરીને આવો ને મેદાનમાં ને મિટાવું તમારા સર્વે
સૂત મારે સૂક્ષ્મ સાલવુને સૂક્ષ્મ કરવો વ્યવહાર સૂક્ષ્મ સૂત મારે સૂક્ષ્મ ચાલવુને સૂક્ષ્મ કરવો વ્યવહાર શરીરની સ્થિરતામાં અચિત જેનું કાયમ શરીરની સ્થિરતામાં અચિત જેનું કાયમ ડોલે નહીં લગાર મનને સ્થિર કરીને આવો ને મેદાન માને અને મિટાવું તમારા સર્વે કલેશ હરિનો રે માર્ગ તમને એવો રે દેખાડું પાનવાય જ્યાં નહીં વરણ કે નહીં વેશ કબૂતી વાળાનો પાનબાઈ એ સંગતજી દેવોને અને રેવું એકાંતે અસંગ કબૂતી વાળાનો પાનબાઈ એ સંગતજી દેવોને અને રેવું એકાંતે અસંગ કૂચી બતાવું એનો ઊંચી બતાવું એનો અભ્યાસ કરવો ને ઊંચી બતાવું એનો અભ્યાસ કરવો ને સડાવવો નિત્ય નવલો રંગ મનને સ્થિર કરીને આવો ને મેદાન માને મટાવું તમારા સર્વે કલેશ હરિનો રે માર્ગ તમને એવો રે દેખાડું ને જ્યાં નહીં વરણ કે નહીં વેશ ચિત્તને વિષયોમાંથી ખેંચી લેવું ને અને રેવું સદાય ઇન્દ્રિય
ચિત્તને વિષયોમાંથી ખેંચી લેવું ને અને રેવું સદાય ઇન્દ્રિય જીત ગંગા સતી ગંગા સતી થાય નહીં વિપરીત કદી ચિત્ત છૂટા છૂટા તીર યમને મારો મારવાઈને મેથી સયાનવા મેથી સયાનવા ભીમડાદના ઠાકરની જય સદગુરુ દેવની અમર સાહેબની જય. આવતી બીજ ઉગાભાઈ ન્યા ઓલા પાદે બધા ભક્તોને પધારવા આમંત્રણ. ભજન ને ભોજન બે. હા, ક્યારાળા.